સુરતમાં મહિલા પર દુષ્કર્મ આચરનાર મુખ્ય આરોપી સહિત 4 લોકોની ધરપકડ। આરોપીએ મહિલા સાથે લગ્ન કરવાનું વચન આપી શારીરિક સંબંધ બાંધ્યા હોવાના આરોપ છે। આરોપી બીમારીનું નાટક રચ્યું અને 1,39,00,000 રૂપિયા પડાવી લીધા। જ્વેલર શોપ માલિક સહિત કુલ 7 લોકો સામે ફરિયાદ। પોરબંદરના દરિયાકાંઠેથી પકડાયેલા કરોડોના ડ્રગ્સનો કેસ। 5 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર। ઝડપાયેલા આરોપીઓ પાસેથી કોઈપણ ઓળખના પુરાવા ન મળ્યા। ઝડપાયેલી હોડી દ્વારા મદ્રાસ નજીકના સમુદ્રમાં માલ આપવાનો હતો। તો ગીર સોમનાથના વેરાવળ દરિયાકાંઠેથી પકડાયેલા 3,100 કિલોના ડ્રગ્સનો કેસ। પોલીસે વધુ 2 શખ્સોની કરી ધરપકડ। જામનગરના બેડી વિસ્તારમાંથી પિતા પુત્રની ધરપકડ। ડ્રગ્સની ડિલિવરી સહિતની ભૂમિકાને આધારે ધરપકડ કરી। ડ્રગ્સ કૌભાંડની સિન્ડિકેટના પર્દાફાશની શક્યતા। તો શિવસેના નેતા સંજય રાઉતે ભાજપ પર ડ્રગ્સ માફિયા સાથે સંપર્ક હોવાનો આરોપ લગાવ્યો। ગુજરાતમાંથી જ વારંવાર ડ્રગ્સ કેમ પકડાયા છે તેવા સવાલ ઉઠાવ્યા। ગુજરાત હાલ ઉડતા ગુજરાત બન્યું છે। ભાજપના શ્રદ્ધા રાજપૂતે કહ્યું કે ડ્રગ્સ સામે કાર્યવાહીથી સંજય રાઉતના પેટમાં તેલ રેડાયું છે। ઋષિકેશ પટેલનું સંજય રાઉતની ટિપ્પણી પર નિવેદન। કહ્યું કે ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ ના બને તે માટે ગુજરાત પોલીસે પકડ્યું। કર્મચારીઓને અભિનંદન। ખૂબ સારી રીતે કર્મચારીઓ વાતને વધાવી લેશે।